રાજકોટમાં ગોંડલ અને રીબડા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે। ગઈકાલે રીબડામાં અમિત ખૂંટ પર જે સગીરાએ ફરિયાદ કરી હતી એ સગીરાનું નિવેદન સામે આવ્યું અને નિવેદન પ્રમાણે સૌથી મોટો ઘટસ્ફોટ એ થયો હતો કે એણે આરોપ લગાવ્યો જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા પર। ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજાએ એને દબાણ કર્યું હતું અને 6 લોકોનું નામ આપવા માટે એને કહેવાયું હતું। પોલીસ કર્મચારીઓ પણ એને દબાણ કરી રહ્યા હતા। ગઈકાલે જ્યારે અમે એની સાથે વાત કરી, ગઈકાલે એમના એડવોકેટ પણ જ્યારે અમારી સાથે જોડાયા હતા ત્યારે પણ એમને એવું કહ્યું હતું કે આ ઘટનાની અંદર પોલીસ કર્મચારીઓ પણ ધમકાવી રહ્યા છે અને એમાં 22 થી 25 જેટલા પોલીસ કર્મચારીઓનું નામ સામે આવી શકે છે। 3જી તારીખે જ્યારે ફરિયાદ નોંધાઈ, 3જી મેના દિવસે એના 2 દિવસ પછી અમિત ખૂંટે પોતાનું જીવન ટૂંકાવ્યું। ત્યાર પછી જે આખો ઘટનાક્રમ છે એ ઘણા જ સવાલ ઊભા કરી રહ્યો છે। ઘટના ગૂંચવાડા ભરી સામે આવી રહી છે। એ સગીરાએ જે ફરિયાદ કરી હતી કે અમિત ખૂંટે એની સાથે દુષ્કર્મ કર્યું છે, એની સાથે એની બહેનપણી પણ હતી। આજે એની બહેનપણી જે છે એને ફરિયાદ નોંધાવી છે રાજકોટના ડીસીપી જગદીશ બાંગરવા સામે। જગદીશ બાંગરવા સામે ફરિયાદ નોંધાવી છે, કોર્ટમાં અરજી કરી છે, ફરિયાદ કરી છે અને એવું પણ માંગણી કરી છે કે એસએમસીને તપાસ સોંપવામાં આવે। એ સગીરાએ શું કહ્યું છે તો કે સીપી ઓફિસ, હોટલ સહિતના સીસીટીવી ફૂટેજ પણ એને માંગ્યા છે। આ આખો કેસ અમિત ખૂંટનો જે અત્યાર સુધી એક તરફી ચાલી રહ્યો હતો, અત્યાર સુધી એવું કહેવાઈ રહ્યું હતું કે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ રીબડા છે એ ફરાર છે, એમનું નામ એમાં આવી રહ્યું હતું અને એમને આ સગીરાને અમિત ખૂંટને ફસાવવા માટે હની ટ્રેપમાં ફસાવ્યો છે એવું જે ચર્ચાઈ રહ્યું હતું। એ કેસમાં ગઈકાલે સડન અચાનક એક વળાંક આવ્યો અને વળાંકમાં સગીરા એવું કહ્યું કે હું અનિરુદ્ધસિંહને કે રાજદીપસિંહને ઓળખતી નથી, હું એને ક્યારેય મળી પણ નથી, પણ આજે આખો ઘટનાક્રમ સર્જાયો હું જ્યારે વડોદરા રિમાન્ડ હોમમાં હતી, જે અમિત ખૂંટના પરિવારે કેસ કર્યો છે, જે ફરિયાદ કરી છે, એના આધારે જ્યારે મને વડોદરામાં રિમાન્ડમાં રાખવામાં આવી ત્યાર પછી જ્યારે હું ત્યાંથી છૂટી, જામીન પર છૂટી, પછી મને પોલીસ કર્મચારીઓ લઈ ગયા હતા અને મને બંધક બનાવી હતી અને ધમકી આપવામાં આવી હતી કે આ કેસની અંદર મારે એટલે કે સગીરાને અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા અને બાકીના જે 6 લોકોના નામ આપ્યા છે એ લોકોનું નામ લેવાનું હતું। એ ધમકાવી રહ્યા હતા, એ મારા પરિવારને હેરાન પરેશાન કરી રહ્યા હતા અને એ જ કેસમાં આજે એ સગીરાની જે ફ્રેન્ડ છે એને ડીસીપી સામે અરજી કરી છે, રાજકોટ ડીસીપી સામે કોર્ટમાં ફરિયાદ કરી છે અને એવું કહ્યું છે કે આ કેસ આખો એસએમસીને સોંપવામાં આવે। ડીસીપી જગદીશ બાંગરવા, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ, એલસીબી સ્ટાફના 15 અધિકારીઓ અને 2 મહિલા પીએસઆઈ વિરુદ્ધ છે રાજકોટ કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે, જેમાં એવું કહેવાયું છે કે આ ફરિયાદ ઉચ્ચ હોદ્દા ધરાવતા પોલીસ અધિકારીઓ વિરુદ્ધ હોવાથી જો પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે તો એ તપાસ નિષ્પક્ષ રીતે થઈ શકશે નહીં, એટલે આજે આખો કેસ ચાલી રહ્યો છે એની તપાસ છે એ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવે। અમિત ખૂંટે જે અંતિમ પગલું ભર્યું એની સુસાઇડ નોટમાં એણે જે લખ્યું હતું એના કારણે એ પિતા પુત્ર પર શંકાની સોય હતી અને એના એ લોકો તો હજુ ફરાર છે, પકડાયા પણ નથી, પણ હવે જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા પણ શંકાના દાયરામાં આવ્યા છે અને આખો કેસ 360 ડિગ્રી છે, આખો કેસ ફરી ગયો છે। જે કહેવાઈ રહ્યું હતું કે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહનું કાવતરું છે એ હવે સીધો વળાંક જયરાજસિંહ સામે અને ગણેશ સામે ગયો છે। જે આજે જે ફરિયાદ કરવામાં આવી છે, જે સગીરાની મિત્રએ ફરિયાદ કરી છે રાજકોટ કોર્ટમાં, એ ફરિયાદ પ્રમાણે પીડિતાએ 3 મે 2025ના દિવસે અમિત ખૂંટ વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સોની અલગ અલગ કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી। આ સંદર્ભમાં સગીરાને 5મી તારીખે મેડિકલ રિપોર્ટ કરાવવા માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બોલાવાઈ। બપોરે 12 વાગ્યા આસપાસ બોલાવ્યા પછી 1 કલાક એને બેસાડી રાખવામાં આવી। એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ અને અન્ય પોલીસ અધિકારીએ એને સીપી ઓફિસ લઈ ગયા અને ડીસીપી પાસે એને લઈ જઈને હાજર કરવામાં આવ્યા અને ત્યાં ડીસીપીએ એને ધમકી આપી કે એવો કેસ બનાવીશ કેમ કે તમે બંને જે કાંડ કર્યું છે, એટલે સગીરાએ અને એની મિત્રએ ડીસીપી દ્વારા ધમકી એમને આપવામાં આવી કે તમારા બંનેના કાંડને કારણે અમિત ખૂંટે પોતાનું જીવન ટૂંકાવ્યું છે, એટલે તમારા બંનેની સામે એવો કેસ બનાવવામાં આવશે કે આખી જિંદગી તમે બહાર નહીં બેસી શકો, બહાર નહીં નીકળી શકો, આવી એમને ધમકી આપી। મોબાઈલ લઈ લીધા અને એવું કહ્યું કે તમે એવું કબૂલ કરી લો કે અમિત ખૂંટને તમે હની ટ્રેપમાં ફસાવ્યો છે અને એના કારણે આ આખી ઘટના સર્જાઈ છે, આવી ધમકી આપ્યાની ફરિયાદ સગીરાની મિત્રએ કોર્ટમાં કરી છે।
શરૂઆતમાં સીપી કચેરી લઈ ગયા અને પછી અન્ય પોલીસ અધિકારીઓએ ડીસીપી સાહેબને સીપી તરીકે સંબોધ્યા અને સીપી માની રહ્યા હતા, પરંતુ ત્યાર પછી જેલમાં વકીલ મારફતે ફોટા બતાવવામાં આવ્યા અને સતત ધાક ધમકી આપવામાં આવી. ડીસીપી જગદીશ બાંગરવાની સામે આ બધા જ આરોપો સગીરાની મિત્રએ લગાવ્યા છે અને પછી ડીસીપી દ્વારા અલગ અલગ હોટલમાં પણ એમને લઈ જવામાં આવી, બાકી બધા પોલીસ અધિકારીઓ દ્વારા પણ, અને ત્યાંથી પછી 15 અધિકારીઓ એમની સાથે હતા. એલસીબી પોલીસનો સ્ટાફ હતો અને રાજકોટની હોટલ સુરભી હોટલમાં એને લઈ જવામાં આવી અને ત્યાં એને બંધક બનાવીને રાખવામાં આવ્યા. એક આખી રાત એમને ગોંધી રાખવામાં આવ્યા અને પછી બીજા દિવસે એમની જે ધરપકડ છે એ ડિક્લેર કરવામાં આવી. એ ડિવિઝન પોલીસ સ્ટેશને એમની મરજી વિરુદ્ધ બેસાડી રાખ્યા અને એમને ધમકીઓ પણ આપી, એમના પરિવારને પણ હેરાન પરેશાન કર્યા. આ બધા જ પ્રકારની ફરિયાદ છે એ સગીરાની મિત્રએ કોર્ટમાં કરી છે. એસએમસીને તપાસ સોંપવાની માંગ પણ કોર્ટમાં કરવામાં આવી છે. હવે આ કેસમાં શું નવું સામે આવે છે એ જોવું બહુ જ રસપ્રદ રહેશે, કેમ કે શંકાની સોય હવે સીધી જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજાની સામે તાકવામાં આવી છે. એ બંનેની સામે કેવા એક્શન લેવામાં આવે છે, પોલીસ અધિકારીની કામગીરી, જે ગોંડલની દરેક ઘટનાઓ છેલ્લા ઘણા સમયથી બની છે ત્યારથી પોલીસ કર્મચારીઓની કે પોલીસ વિભાગની, ગોંડલની પોલીસની, રાજકોટની પોલીસની જે કામગીરી શંકાસ્પદ છે, એ પોલીસની કામગીરીના કારણે પોલીસ વિભાગનું નાક પણ કપાયું છે. સતત અનેક પ્રકારના સવાલો, એ રાજકુમાર જાટનો કેસ હોય કે પછી એક ક્ષત્રિય પાટીદારનો કેસ હોય, એ પોલીસની સામે ઊભા થઈ રહ્યા છે. જોવાનું એ રહેશે કે હવે પોલીસ કર્મચારીઓ સામે કેવી કાર્યવાહી થાય છે. શું આ તપાસ એસએમસીને સોંપવામાં આવે છે? શું પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે છે? સીસીટીવી પણ માંગવામાં આવ્યા છે પોલીસ સ્ટેશનના. ગઈકાલે એડવોકેટ ભૂમિકા પટેલે જે રીતે કહ્યું, એ સગીરાના એડવોકેટે, કે બહુ જ ટ્રીક વાપરી અને અડધા સીસીટીવી જાહેર કરવામાં આવ્યા છે. જે 5 મિનિટ હતી એ 5 મિનિટના સીસીટીવી કાપી નાખવામાં આવ્યા છે અને પછીના સીસીટીવી જાહેર કરવામાં આવ્યા છે. એટલે જોવાનું એ રહેશે કે પોલીસ સ્ટેશનના સીસીટીવી જાહેર થાય છે કે કેમ, અને એમની સામે તપાસ થાય છે કે કેમ. આમાં કેટલા પોલીસ અધિકારીઓની, એડવોકેટ એવું કહી રહ્યા હતા કે 22 થી 25 જેટલા પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી થઈ શકે છે જો યોગ્ય તપાસ થાય તો. હવે કોર્ટ શું નિર્ણય લે છે, હવે કોને તપાસ સોંપવામાં આવે છે, અને આ કેસમાં હજુ કયા નવા વળાંકો સામે આવવાના બાકી છે, એ બધું જ જોવાનું રહેશે. આ ઘટનાક્રમ જે 360 ડિગ્રી બદલાયો છે, એના પર તમારું શું માનવું છે કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.